નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડશે। તહેવારો નજીક આવતા ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે ₹2000 નો 20મો હપ્તો। વાહન ચાલકોને મળશે હવે હેલ્મેટમાંથી મુક્તિ। રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા થઈ છે પૂર્ણ। વિદ્યાર્થીઓને મળશે ₹13,500ની સહાય। રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે હવે ₹1000ની આર્થિક સહાય। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે ₹75,000ની સબસિડી। આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। મોદી સરકાર આપશે યુવાનોને નોકરી પહેલા ₹15,000। ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત। હવે આખું ગુજરાત એક કાયદો। સામાન્ય માણસને મળશે ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા। ગુજરાત સરકાર દ્વારા મળશે હવે ₹15,000ની આર્થિક સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું 8 થી 10 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચીનમાં આવેલા ચક્રવાતથી ગુજરાત જળબંબાકાર થશે। 27 થી લઈને 29 જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। આ સાથે જ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। ઉત્તર ગુજરાત જળમગ્ન થશે। 2 ઓગસ્ટ સુધીમાં તળાવ ડેમ ખેતરો જળમગ્ન થશે। કેટલાક ભાગોમાં તો 8 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરી છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે ઓગસ્ટ મહિનો સંપૂર્ણપણે વરસાદથી ભરપૂર રહેશે। એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતો પણ હવે ચિંતામાં મુકાઈ શકે છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે મિત્રો 6 થી લઈને 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે। મેઘ તાંડવ શરૂ થશે। સાથે વાવાઝોડા સાથે વરસાદની પણ રહેલી છે આગાહી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। રાજ્યમાં અત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એ ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। આ માટે આગામી ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ રાજ્યના 75 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ છે એ આપવામાં આવશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો કે ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળીએ આ અંગે વધુ માહિતી આપી છે અને જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન NFSA BPL કાર્ડ ધારકોને પણ ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ માત્ર ₹100 પ્રતિ લીટરના રાહત દરે આપવામાં આવશે। આ ઉપરાંત બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ માત્ર ₹22 મળશે। સાથે અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ માત્ર ₹15ના રાહત દરે આપવામાં આવશે। વર્ષમાં આવતા 2 તહેવારો જેમ કે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે આ કાર્ડ ધારકો ઉજવી શકે તે હેતુથી કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ તેમજ તહેવારો નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM કિસાન યોજનાના ₹2000ના આગામી હપ્તા માટે ખેડૂતોએ કયું કાર્ય પૂર્ણ કરવું પડશે? તો કે મિત્રો, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળે છે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે PM કિસાન યોજનાના ₹2000ના આગામી હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। આગામી 31 જુલાઈ 2025 સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોએ
ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે સરકારે જાણ કરી છે. જે મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું એમને હવે 2000 રૂપિયાનો આગામી હપ્તો નહીં મળે. સાથે મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે રૂપિયા 2000નો 20મો હપ્તો જમા થશે. ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. પહેલા જૂન 2025માં આ હપ્તા આવવાના સમાચાર હતા, પરંતુ હવે સામે આવેલા રિપોર્ટ અનુસાર 2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવી શકે છે, પરંતુ આ વિશે હજુ સત્તાવાર જાણકારી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે, કારણ કે આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજવાના છે. તેમાં ઉત્તર પ્રદેશ માટે 1 કરોડની ભેટ આપવામાં આવશે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે એટલે કે 2 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે. તો જે ખેડૂતોએ હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમની પાસે હજુ પણ નોંધણી કરવાનો અને ભવિષ્યના હપ્તા મેળવવા માટે પાત્ર થવાની તક છે. સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સતત રજિસ્ટ્રેશનને મંજૂરી આપે છે. બસ તે વ્યક્તિઓ જ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત કયા ખેડૂતો છે અરજી કરી શકે છે? ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ, ખેતી યોગ્ય જમીનનો માલિક હોવો જોઈએ, ખેડૂત લઘુ કે સીમાંત ખેડૂત હોવો જોઈએ, દર મહિને 10,000 રૂપિયા કે તેથી વધુ પેન્શન ન મળતું હોય તેવા ખેડૂતો જ આ યોજના અંતર્ગત એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્ર રહેશે. અને ખેડૂતોના ખાતામાં આગામી 20મો હપ્તો છે મિત્રો 2 ઓગસ્ટના રોજ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓના ખાતામાં આવશે પૈસા. રક્ષાબંધનના 1 દિવસ પહેલા એટલે કે 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ઝારખંડમાં શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મૈયા યોજના હેઠળ રક્ષાબંધનના 1 દિવસ પહેલા એટલે કે 18 ઓગસ્ટે પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. સીએમ હેમંત સોરેન રાજ્યના પારુક જિલ્લાની મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી બાકીના જિલ્લાના લાભાર્થીઓને સહાયની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થશે. ગુરુવારે તેમના રહેણાંક કાર્યકર ખાતે યોજાયેલા યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેમના અસરકારક અમલ કરવા અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. એટલે કે મિત્રો જે રીતે ઝારખંડની સરકારે રક્ષાબંધન પહેલા મહિલાઓને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે, તો શું ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો શું ગુજરાતની પણ બહેનોને રક્ષાબંધન પહેલા કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ. સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સહાય યોજનાના ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે. સુરતમાં 55,000થી પણ વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકોની ફીસ સહાય માટે ફોર્મ ભર્યા છે. ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે એવી સરકારે જાહેરાત કરી છે. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે. ખેડૂતો તમે ફાયદામાં રહેશો આ સમાચાર જાણશો તો. ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા તો પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરૈયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટની ખરીદી કરવી નહીં, જેથી ખેડૂત મિત્રો તમે છેતરપિંડીથી પણ બચી શકશો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટમાંથી મળી મુક્તિ. વાહન વ્યવહારના નિયમો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે. આના ઉલ્લંઘન કરનાર માટે કડક નિયમો લાગુ કરાયા છે. ભારતમાં 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ ન પહેરવાથી 5,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જોકે કેટલાકને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ લોકો ટ્રાફિક નિયમ સાથે ટ્રાફિક પોલીસ સામે હેલ્મેટ વિના 2 વ્હીલર ચલાવી શકે છે, કારણ કે સરકાર તેને છૂટ આપે છે. તો મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કે કેટલાક તબીબી સંજોગોમાં પણ હેલ્મેટ મુક્તિ જો કોઈ વ્યક્તિ
પાસે એવી કોઈ તબીબી સ્થિતિ હોય કે જે તેને હેલ્મેટ પહેરવામાં રોકે છે તો તેને પણ આ નિયમમાંથી છૂટ આપવામાં આવી છે, પરંતુ આ છૂટ મેળવવા માટે તેમને તેમના દાવાને સમર્થન આપવા અને જરૂરી પુરાવાઓ રજૂ કરવા પડશે. ભારતમાં શીખ સમુદાયના લોકો હેલ્મેટ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે શીખ લોકો તેમના માથા પર પાઘડી પહેરે છે. આ જ કારણે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી. હેલ્મેટ પહેરવાનો હેતુ લોકોના માથાને ઈજા થવાથી બચાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં 59 લાખથી પણ વધારે હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં એટલે કે 68% વિસ્તારમાં ખરીફ ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે 19.62 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સમય માટે આ સામે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અંધારિયા વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રવૃત્તિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરે છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને ખાસ મિત્રો વેરહાઉસના નિર્માણના પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલના ઉદ્દેશ્ય ખેડૂતોને પેદાશોથી લાંબા સમય સુધી જાળવણીને સુનિશ્ચિત કરવા અને એકંદરે ખેડૂતોના રાહતભર્યા આ નિર્ણય છે. ખેડૂતોને હવે ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાની સબસિડી મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે પગાર ઉપરાંત સરકાર આપશે 15,000 રૂપિયા. સરકાર 1 ઓગસ્ટથી દેશમાં રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજના શરૂ કરવા જઈ રહી છે. આ અંતર્ગત પહેલીવાર નોકરી મેળવનાર યુવાનોને સરકાર તરફથી 15,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ યુવાનોને રોજગાર અને પ્રોત્સાહિત કરવાનો છે. દેશમાં ભવિષ્ય માટે કુશળ કાર્યબળ તૈયાર કરવાનો, રોજગાર સર્જનની તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવાનો અને ઉત્પાદન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે એક આખું ગુજરાત એક જ કાયદો. હવે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે. હવેથી જન્મ મરણના દાખલા, આધાર કાર્ડમાં સૌપ્રથમ વ્યક્તિનું નામ, પછી તેના પિતાનું કે પતિનું નામ, છેલ્લે અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ, ત્યાર પછી મિડલ નેમ અને ત્યાર પછી અટક લખવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આપવામાં આવી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત. કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં નવી યોજનાઓ તૈયાર કરતી કેન્દ્ર સરકારે 24,000 કરોડના ખર્ચવાળી PM ધન કૃષિ યોજનાને મંજૂરી આપી છે. 36 યોજનાને મર્જ કરીને તૈયાર કરાયેલી આ યોજના હેઠળ દેશના તમામ જિલ્લામાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરાશે. તેમાં કૃષિ તથા તેને સંલગ્ન ઉદ્યોગોમાં ખાસ મિત્રો સમાવેશ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે 36 યોજનાઓને જોડીને વાર્ષિક 24,000 રૂપિયાના ખર્ચ સાથે પ્રધાનમંત્રી ધન કૃષિ યોજનાને મંજૂરી આપી. માહિતી સામે આવી અને પ્રશાસન મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. સરકારે નવીનીકરણ ઉર્જામાં રોકાણ માટે ખાસ કરીને મિત્રો 7,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ઉપરાંત મંત્રીમંડળે NTPCમાં નવીનીકરણ ઉર્જામાં રોકાણ કરવા માટે 20,000 કરોડ રૂપિયાની પણ મંજૂરી આપી છે. તો મિત્રો, ખેડૂતો માટે ખાસ કરી મિત્રો 100 જિલ્લામાં ખેડૂતો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. સરકારે ધન કૃષિ યોજનાને મંજૂરી આપી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો જે બેંક ખાતું ધરાવે છે, જેમને જનધન ખાતામાં જે વ્યક્તિનું ખાતું છે કે એવા વ્યક્તિને હવે 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. ગુજરાતના દરેક ખેડૂતો હોય, મજૂરો હોય કે મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા. હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે ખાસ મિત્રો જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ આ સહાયમાં વધારો થયો. હવે 10,000 રૂપિયા છે એ બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા મળવા પાત્ર રહેશે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. ખાસ મિત્રો સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો થયો. સોનાના ભાવમાં 25 જુલાઈના રોજ 1380 રૂપિયાનો ઘટાડો થયો. સાથે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,996 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 92,540 રૂપિયા છે, એ 10 ગ્રામ છે. રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ એટલે કે મિત્રો કહી શકાય કે 92,590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ છે એ 1,01,010 રૂપિયા છે. આજે ચાંદીના ભાવમાં 790 રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ 1,15,535 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ફ્રી સિલાઈ મશીન યોજનાની મંજૂરી મળી અને બહેનોને મળશે 12,000 રૂપિયાની આર્થિક સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા તેમજ મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને 50,000થી જે વધુ મહિલાઓ છે કે જેમના મફત સિલાઈ મશીન આપવામાં આવશે. આજે અમે તમને PM ફ્રી સિલાઈ મશીન યોજના વિશે થોડીક જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળી બહેનો હોવી જોઈએ, એ અરજી કરી શકે છે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યો છે જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે. આમાં મહિલાઓને ખાસ કે મિત્રો જે ટૂલ કિટ તરીકે 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો મિત્રો કેન્દ્ર સરકારે, મોદી સરકારે ફ્રી સિલાઈ મશીન યોજનાની જાહેરાત છે વર્ષ 2024માં કરી હતી અને આ વર્ષ 2025માં પણ આ યોજના અંતર્ગત મહિલાઓ છે એ ઓનલાઈન અરજી કરી શકે છે અને ખાસ મિત્રો સહાયનો લાભ પણ મેળવી શકે છે.